बारडोली में रेड क्रॉस सोसाइटी एवं मेडिकल फाउंडेशन द्वारा कुपोषण मुक्त अभियान और मेडिकल सेंटर का लोकार्पण। इंडियन रेड क्रॉस सोसाइटी एवं बारडोली मेडिकल फाउंडेशन के संयुक्त उपक्रम से कुपोषण मुक्त अभियान तथा रेड क्रॉस मेडिकल सेंटर का भव्य शुभारंभ बारडोली में किया गया। कार्यक्रम का उद्घाटन तालुका विकास अधिकारी श्री भाव सिंह परमार, वरिष्ठ चिकित्सक डॉक्टर अश्विन गांधी, समाज सेवी सुजान सिंह मेहता, आध्यात्मिक मार्गदर्शक ताराचंद बापू और स्वास्थ्य सेवा में कार्यरत डॉक्टर लक्ष्मीबेन गांधी तथा डॉक्टर प्रीतेश अग्रवाल द्वारा दीप प्रज्वलन से किया गया। इस अवसर पर विशिष्ट अतिथियों ने अपने विचार व्यक्त किए। भाव सिंह परमार, कुपोषण के खिलाफ लड़ाई सरकार और समाज की साझा जिम्मेदारी। ये मेडिकल सेंटर ग्रामीण और शहरी क्षेत्रों में स्वास्थ्य सुविधाओं को और सुलभ बनाएगा। डॉक्टर अश्विन गांधी, चिकित्सा सुविधाओं के साथ पोषण पर ध्यान देना अति आवश्यक है। रेड क्रॉस द्वारा दिया जा रहा यह प्रयास एक महत्वपूर्ण मील का पत्थर साबित होगा। ताराचंद बापू, आध्यात्मिक और स्वास्थ्य जीवन के दो आधार स्तंभ है। गरीब और वंचित वर्ग की मदद करना ही सच्ची सेवा है। डॉक्टर लक्ष्मीबेन गांधी, महिलाओं और बच्चों में कुपोषण दूर करना मेरा जीवन मंत्र है। इस मेडिकल सेंटर से महिलाओं को विशेष स्वास्थ्य लाभ मिलेगा। इस मौके पर कुपोषण किट का भी वितरण किया गया, जिसमें पोषण युक्त आहार सामग्री और स्वास्थ्य संबंधी जानकारी शामिल थी। कार्यक्रम में बड़ी संख्या में स्थानीय नागरिकों, सामाजिक कार्यकर्ताओं और रेड क्रॉस के स्वयं सेवकों ने उपस्थिति दर्ज कराई। इंडियन रेड क्रॉस सोसायटी તેમજ બારડોલી મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે કુપોષણ મુક્ત અભિયાન તેમજ રેડ ક્રોસ મેડિકલ સેન્ટરનો શુભારંભ થઈ રહ્યો છે। બારડોલી મેડિકલ ફાઉન્ડેશન છેલ્લા 42 વર્ષથી કાર્યરત છે। એનો આશય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। આ એક સેન્ટર ફોર પ્રિવેન્શન, રોગોને અટકાવવા માટે સમાજે અને કમનસીબે સરકારે પણ જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું અપાયું નથી। તેને માટે આ સંસ્થાએ એક નમ્ર પ્રયાસ શરૂ કર્યો છે। લગભગ 25 વર્ષ પહેલા સૌ પ્રથમ અમે અહીં મધર એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર સેન્ટર, લોક સ્વાસ્થ્યમ, માતૃ સ્વાસ્થ્યમ ઇઝ એ લોક સ્વાસ્થ્યમ, હેલ્થ ઓફ ધ મધર, હેલ્થ ઓફ ધ યુનિવર્સ, અને બાળકો માટે, બાળકો દે આર સિટીઝન્સ ઓફ ટુમોરો એન્ડ દે આર ધ લીડર્સ ઓફ ટુમોરો। તેમને માટે આ સંસ્થા સતત કાર્યરત છે અને આ એક નવું સોપાન ઉમેરતા અમારી પ્રવૃત્તિઓમાં નવો જોમ ઉમેરાયો છે। તે બદલ સહયોગ આપનાર સૌનો હું આભાર માનું છું। ગોડ બ્લેસ યુ। ભાવસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી બારડોલી। આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને બારડોલી મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કુપોષિત બાળકો માટે ન્યુટ્રિશન કીટ તેમજ એમના માટે વેલનેસ એટલે કે એમની કેર માટેનો એક સેન્ટર ઓપનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં બાળકોને અલગ અલગ ન્યુટ્રિશન મળે અને જે કુપોષિત બાળકો છે એ કુપોષિત ના રહે એ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ સાથે સાથે અત્રે જે બારડોલીના સિનિયર ડોક્ટરશ્રીઓ છે એમના દ્વારા દર બુધવારે વિનામૂલ્યે અલગ અલગ જે ફિલ્ડના ડોક્ટરશ્રીઓ છે એ વિનામૂલ્યે બાળકો તેમજ તેમની માતાઓની ચેકઅપ કરશે અને સાથે સાથે એમને સારવાર અથવા અન્ય જે પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હશે તે વિનામૂલ્યે અત્રેથી પૂરું પાડવાનો ખૂબ જ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો।